ઓ મારી માવડી પથ્થર. અમારા ગ્રહ પર નથી નદી નથી ને, તો અમે આથી આર્ટિફિશિયલ નદી બનાવી છે. અરે આ મને બપોરે ઊંઘ કેમ આવે છે? અમારા ગ્રહ ઉપર 10 થી દિવસ 20 કલાકનો હોય છે. તમારા ગ્રહના હિસાબે થી રાત થઈ ગઈ, તો 6 થી સુઈ જાઓ. તું કેમ સુવે છે? છોટુએ કહ્યું સુઈ જાઓ તો હું સુઈ ગયો. આ તીરથી બચીને રહેવું પડશે. આ ક્યારે પણ મગજમાં ઘૂસી જશે. કોઈ શક? પણ છોટકુ, મોટા લોકો તમારો ગ્રહ કેમ છીનવા માંગે છે? અમારા ગ્રહ ઉપર 6 થી સૂરજ વધારે સમય સુધી હોય છે, અને એમના ગ્રહ ઉપર 6 થી ઠંડી છે ને, તો મટકુને 6 થી શરદી થઈ જાય છે. એટલા માટે અરે તો સ્વેટર પહેરી લેવું જ જોઈએ ને. આથી એ શું હોય છે? ઓ એ અમે એમને સમજાવી દઈશું. ચાલો પેલા અમને એ બતાવો કે એ છે કોણ. અમે પણ તો જોઈએ કે આખરે મટકુ છે શું. અરે ક્યાં ગયા? અરે ક્યાં ગયા? ઉભા રહો. મેં તો વિચાર્યું હતું કે ઉંમરમાં મોટા હશે, એટલે તું અમને મોટા કે છે. હા તો સાઈઝમાં પણ મોટા છે. અમને મોટા નહીં, બહુ મોટા કહેવાય. અમે તને સંસ્કારી સમજ્યા હતા, તું તો હાહાકારી નીકળ્યો. બતાવ હતું ને, આટલા મોટા છે. કોઈ શક? અરે અમે મોટા મોટાને સુધારી દીધા છે એને બકુડા. હા, પણ આટલા મોટાને ક્યારેય નથી સુધાર્યા. એટલે એનો અર્થ કે તમે માંથી મદદ નહીં કરો અમારી. હવે અમે ક્યાં જઈશું, શું કરીશું, કેવી રીતે રહીશું, શું ખાઈશું, શું પીશું, ક્યાં? બસ કર. કરીશું. જ્યારે ઓખલીમાં માથું નાખી દીધું છે, તો પછી શું ડરવાનું? કોઈ શક? અમને માંથી મુસલથી સૌથી વધારે ડર લાગે છે, કેમ કે સૌથી મોટો વાળો માંથી મુસલ છે. એ જુઓ, પેલો રહ્યો. મુસલ બોલ પાસ કર. મસળીને તેલ કાઢી નાખીશ. શહેર છે, જલજલા છે, બાકી બધું ભલા છે. કોણ છો તમે લોકો? હાથી ભાગો, ભાગો. પકડો એમને. અરે ભાગીએ કેમ? આપણે એમને અહીંયા જ જોઈ લઈએ. અરે ભાથી ભાગો, ભાગો, ભાગો. અત્યારે સાચો સમય નથી. આપણે એમને પછી જોઈ લઈશું. હમણાં નીકળો. અરે કેમ ના ભાગ્યો? અરે કાર છે ને, તો આપણે પગે કેમ ભાગીએ? વાહ, આ ગ્રહ ઉપર આવીને આનું પણ મગજ ચાલવા લાગ્યું. હવે તું પણ ચાલ. ગતિ કારમાં બેસો. ચાલો. ચાલો, ભાગો.
છી એ આ નવા લોકો કોણ છે? જરૂર એમને છોટુએ અમે લોકોને ભગાડવા માટે બોલાવ્યા હશે. ચાલો નાના ગ્રહ ઉપર જઈને ખબર કાઢીએ છીએ. ભાગો, અરે ભાગો, અરે મોટા આવી ગયા, ભાગો. મસળીને તેલ કાઢી નાખીશ. બતાવો એ ચારે એલિયન્સ ક્યાં ગયા જે બીજા ગ્રહથી આવ્યા છે? નહીં તો હું મસળીને રાખી દઈશ. એ મટકુ વધારે મટકીશ નહીં. એરિયા એલિયન પકડો. મસળીને તેલ કાઢી નાખીશ. મગફળી સમજે છે શું? નાક પર નહીં, નાક કમજોર છે. ક્યાં ચાલ્યો ગયો? હેલો. હેલો. કેર છે જલજલું છે. હાથ ફસાઈ ગયા, બાકી બધું ભલું છે. માથી મટકુ, તે અમારા ગ્રહની તરફ અથી આંખ પણ ઉઠાવી તો જોજે, આ તને છોડશે નહીં. આહા, એટલું પણ ન ફેંકીશ કે અમે સંભાળી ન શકીએ. કોઈ શક? મટકુને ધમકી આપે છે. જો લડાઈથી કોઈ ફાયદો નથી. અચ્છા બતાવો કે આ ગ્રહ તમને કેમ જોઈએ છે? કેમ કે અમે મોટા છીએ. મોટા છો તો શું થયું? जिससे पेड़ खजूर पंछी को छाया नहीं, फल लागे अति दूर. કોઈ શક? એનો અર્થ હું સમજ્યો નહીં. અને અમે તાકતવર પણ છીએ. એમાં તમારી શું ખૂબી છે? આવા તો તમને ઉપરવાળાએ બનાવ્યા છે. તમારામાં કોઈ ખાસિયત નથી. છે. અમે ફૂટબોલ બહુ સારું રમીએ છીએ. અમારાથી સારું નહીં રમી શકો. અચ્છા, તો મેચ રમીને જોઈ લો, ખબર પડી જશે. ઠીક છે. પણ અમારી પણ એક શરત છે. શું શરત છે? અમે લોકો ફૂટબોલ મેચ રમીશું. જે જીતશે એ જ આ ગ્રહ ઉપર રહેશે. ઓકે. ગધેડા, આ શું કર્યું? ફાઇટ વગર એમને મેચમાં હરાવીને છોટુનો ગ્રહ પાછો લઈ લેશું. મંજૂર છે. પરમ દિવસે આ ગ્રહ ઉપર મેચ થશે અને હાર્યા પછી બધા બોરિયા બિસ્તરા લઈને નીકળી જજો. અરે અમે તો તમને માંથી મદદ કરવા માટે લાવ્યા હતા. તમે તમને બધી બરબાદ કરી નાખ્યા. હવે ગ્રહ છોડીને જવું પડશે. હાહા. એ તો અમે જવું પડત. ઓછામાં ઓછું એક કોશિશ તો કરી શકીએ. હરીનો આઈડિયા ખરાબ નથી. હા, લડીને તો એમનાથી જીતી નહીં શકીએ. કદાચ મેચ જીતી જઈએ. અરે પણ આ તો પોતે ફૂટબોલની સાઈઝના છે. રમશે કઈ રીતે? કોઈ શક? હા, અમે તો ક્યારે ફથી ફૂટબોલ રમ્યા જ નથી. ત્યાંથી ટીમ પણ પૂરી નહીં થાય. થઈ જશે. બસ પ્લેયર્સ ગોતવા પડશે. અમે ચારેય રમી શકીએ છીએ. એક લાંબી કિક મારવા વાળો અને એક સારો ગોલકીપર જોશે. સેન્ટર ફોરવર્ડ અમે રમીશું. ફૂટબોલ થોડી નાની હશે તો હું પણ રમી શકું છું. ઠીક છે, આપણે ટેબલ ટેનિસના બોલથી ફૂટબોલ રમશું. ચાલો, 11 પ્લેયર તો ગોતો.